हेलो फ्रेंड्स, केम छो बधा मजामां छो। तो आज આપણે બનાવીશું ફરસી પૂરી, જે અલગ રીતે વણવાની, અલગ સુંદર ડિઝાઇનમાં કરેલી તૈયાર પૂરી બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરજો। તો આપણે લીધું છે 1 કટોરી મેદાનો લોટ, અને પછી આપણે એના માટે 2 ચમચી તેલ, 2 ચમચી સફેદ તેલ, કસૂરી મેથી, કલોંજી એ બધી આપણે એનામાં ઉમેરી નાખી છે, અને તેલમાં થોડીક આપણે આવી રીતે ઉકાળી લીધી છે। તો જોઈ શકો છો। હવે મેદાના લોટમાં આપણે ઉમેરી નાખી છે, મીઠું પણ આપણે ઉમેરી નાખ્યું છે ફ્રેન્ડ્સ, અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મુઠ્ઠી પડી જાય છે, અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે। તો જોઈ લો, એનામાં આપણે પાણી ઉમેરતા જશું, અને સારી રીતે આપણે લોટ બાંધી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, એકદમ આપણે સારી રીતે લોટ બાંધી લઈશું। તો તમે જોઈ લો, એકદમ આપણે સારી રીતે લોટ બાંધો છે। આવી રીતે જ આપણે બાંધવાનું છે, ઘણું બધું કઠણ નહીં, ઘણું બધું પતળું નહીં। વાણવાની જે છે પૂરીને, એ અલગ રીતે નવી ટ્રીક સાથે આપણે બનાવીશું। તો તમે જરૂરથી જોજો અને ટ્રાય કરજો। તો હવે આપણે પાટલું લીધું છે, એના ઉપર આપણે થોડુંક મસળી લઈશું સારી રીતે, અને પછી એના આપણે લુવા કાઢી લઈશું। તો આપણે એકદમ મીડિયમ સાઈઝના લુવા કાઢ્યા છે। તો જોઈ લો, હાથોથી મદદથી આપણે થોડુંક મસળી લઈશું, અને ગોલ કરી નાખીશું રાઉન્ડ। તો જો એકદમ આપણું ગોલ રાઉન્ડ થઈ ગયું છે, અને આપણે એના ઉપર મેદાનો લોટ છાંટી નાખીશું, અને પછી એને આપણે સારી રીતે બેલી લઈશું। તો હવે આપણે સારી રીતે બેલી લઈશું એકદમ નવી ટ્રીક સાથે। તો હવે ફ્રેન્ડ્સ, થોડુંક આપણે એના ઉપર થોડુંક હજી કોરો લોટ છાંટીશું, મેદાનું જ આપણે લીધું છે, અને તમે જોઈ શકો છો, આપણે બિલકુલ મીડિયમ સાઈઝ બનાવી લીધી છે। તો પછી આપણે ફ્રેન્ડ્સ થોડુંક એના ઉપર તેલ ઉમેરીશું, અને તેલને આપણે સારી રીતે ફેલાવી નાખીશું, અને તેલ આપણું ફેલાવી જાય પછી એના ઉપર થોડુંક આપણે મેદાનો લોટ આવી રીતે છાંટીશું। એના શું છે ફ્રેન્ડ્સ, કે આપણી જે પૂરી છે ને, એ અંદરથી સારી રીતે ફૂલી જશે, અને પછી આવી રીતના આપણે ગોલ કરી નાખીશું। તો જોઈ લો, એકદમ આવી રીતના જ ઉપર લીટી છે, એના ઉપર આપણે થોડુંક પાણી ઉમેરી નાખીશું। એનાથી શું છે કે આપણી સારી રીતે ચપકી જાય, અને જ્યારે આપણે એને કટ કરીએ ને, તો આ તૂટે નહીં, અને ફૂલતા સમય પણ ના તૂટે। અને બેલરની મદદથી થોડીક સાઈડ આવી રીતે દબાવી નાખીશું। તો જરીની મદદથી આપણે કટકા કરી નાખીશું, બિલકુલ આપણે મીડિયમ સાઈઝના કટકા કરવાના છે, અને તમે જોઈ શકો છો। તો સારી રીતે આપણે કટકા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો એકદમ, અને પછી આવી રીતે આપણે હાથોથી દબાવીશું એકદમ, તો એ સારી રીતે તળાવમાં ફૂલી જશે એકદમ સારી રીતે। તો આવી રીતે તમે વલણાની મદદથી પણ કરી શકો છો, અને હાથોથી કરવું હોય તો પણ તમે કરી શકો છો। હું બધી તમારી સાથે ટ્રીક શેર કરું છું, તમે જોઈ શકો છો એકદમ, જે તમને ફાવતું હોય એ પ્રમાણે તમે કરજો। બધી આપણી પૂરી સારી રીતે થઈ ગઈ છે તૈયાર। તો ફ્રેન્ડ્સ, આપણે પૂરી એકદમ થઈ ગઈ છે તૈયાર। હવે આપણે તેલને ગરમ કરવા રાખી દીધો છે। તો જોઈ લો, આપણું તેલ ગરમ થઈ ગયું છે, અને આપણે બધી પૂરી એનામાં આપણે ઉમેરી નાખીશું અલગ રીતે, અલગ ડિઝાઇન, નવી ટ્રીક સાથે આપણે બનાવી છે, એકદમ ટેસ્ટી, એકદમ સ્વાદિષ્ટ, જે જોતા જ મોઢામાં પાણી આવી જાય। અને એકવાર જો ટ્રાય કરશો તો તમને બાર ટ્રાય કરવાની, પૂરી ખાવાનું મન થશે, અને તમે એમ જ કહેશો કે પૂરી બનાવો તો આવી રીતે જ બનાવજો, ફરસી પૂરી વરના પૂરી ના બનાવજો। તો હવે આપણે બંને બાજુ સારી રીતે, એકદમ સારી રીતે તાળી લઈશું ફ્રેન્ડ્સ। આપણે 3 મિનિટ લાગશે પકાવવા માટે। ગેસને આપણે ધીમું રાખ્યું છે, ઘણું બધું આપણે ફૂલ નથી રાખ્યું, એકદમ મીડિયમ હાઈ પર આપણે પકાવવું છે। તો આપણે અલગ અલગ કરીશું, એને આવી રીતે થોડુંક કાચી રહી જાય તો પલટાવી નાખીશું, બીજી બાજુ પલટાવીશું, તો આપણે 3 મિનિટ થઈ જશે। તો જો એકદમ થોડી થોડી એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે, પણ બીજી બાજુ પકવાની હજી બાકી છે। તો આપણે ટોટલ આપણે 3 મિનિટ લાગશે પકાવવા માટે। અને તમે જોઈ શકો છો, આપણે પૂરી એકદમ ફરસી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે, નવી ટ્રીક સાથે આપણે બનાવી છે, એકદમ ટેસ્ટી ખસ્તા ફરસી પૂરી। તો ફ્રેન્ડ્સ, સારું લાગે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।